નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના પેન્શનરોની વર્ષો જૂની 5 માંગણીઓ સ્વીકારાઈ અને ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના જે પેન્શનરો છે તેમની કઈ 5 માંગ સ્વીકારાય છે અને આ માંગ સ્વીકારાતા પેન્શનરોને કેટલો મોટો ફાયદો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવી છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો સંપૂર્ણ વાત આજે આપણે વિગતવાર જાણીશું. તો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ઓપીએસની પુનઃસ્થાપના, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું ડીએ અને ઉંમર વધારા સાથે પેન્શનમાં વિશેષ વધારો જેવી મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ સતત રજૂ કરવામાં આવી રહી છે. પેન્શનરોની મુખ્ય માંગણીઓ જોઈએ તો તેમાં જૂની પેન્શન યોજના ઓપીએસ, નવી પેન્શન યોજના એનપીએસના બદલે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થું, કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોના ધોરણે બાકી રહેલું મોંઘવારી ભથ્થું અને તેના એરિયસ સત્વરે ચૂકવાય છે. અને વય આધારિત પેન્શન વધારો, પેન્શનમાં 80 વર્ષની વયે મળતી વધારાના જેમાં હવે 65 કે 70 વર્ષની વયથી જે લાગુ કરવામાં આવ્યા છે. તબીબી એટલે કે મેડિકલ સહાય, પેન્શનર પરિવારને સરકારી અને સામાન્ય ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ તબીબી સારવારની સુવિધા આપવી, મેડિકલ ભથ્થું મોંઘવારી સામે રક્ષણ મેળવવા માટે માસિક મેડિકલ ભથ્થાની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, આવી રીતે જૂની પેન્શન યોજના, ત્યારબાદ મોંઘવારી ભથ્થા અને ઉંમર આધારિત પેન્શન વધારો કરવામાં આવ્યો.